વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં પાઠ 10 ત્વમેકા ભવાની એના વિશે ભણીએ. આપણે જાણીએ છીએ ત્વમેકા ભવાની એટલે કે હે ભવાનીમાં તું એક જ છે. ત્વમ એકા સંધિવાળો શબ્દ છે, એટલે કે તું એક જ છે. આપણે જાણીએ છીએ કે મોટાભાગે સંસ્કૃત સાહિત્યમાં વિવિધ દેવ દેવીઓની સ્તુતિ કરતા અનેક ભક્તિપૂર્ણ સ્તોત્રો છે. આ સ્તોત્ર સાહિત્યમાં શિવ મહિમ સ્તોત્ર જેવા કેટલાક સ્તોત્રો કવિત્વની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ કોટીના છે. વૃત્ત, અલંકાર, આરાધ્ય દેવતાની સ્તુતિ પદ્ધતિ વગેરે દ્રષ્ટિએ આ સ્તોત્રોનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. સૂર્ય શતકમ, કનકધારા સ્તોત્ર જેવા કેટલાક સ્તોત્રો શ્રદ્ધાપૂર્ણ મનોરંજક કથાઓ, દંતકથાઓ સાથે સંકળાયેલા છે. ભક્ત હૃદય દેવદેવીઓની અલૌકિક શક્તિથી પ્રભાવિત થઈને તેમની સમક્ષ મસ્તક નમાવે છે અને તે શક્તિને વર્ણવતી કાવ્ય રચના કરીને દેવદેવીઓનો મહિમા ગાય છે. આવું સ્તોત્ર સાહિત્ય સમાજમાં પ્રચલિત પરમાત્માના ભિન્ન ભિન્ન સ્વરૂપોની પૂજા અને ભક્તિનું સરસ પ્રતિબિંબ પાડે છે. સુખની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થ કરતો માનવ જ્યારે આપત્તિઓથી ઘેરાઈ જાય છે, ત્યારે પોતાને ઉગારવા માટે તે સર્વશક્તિમાન પરમાત્માને પ્રાર્થે છે. આમ કરતાં તે પરમ શક્તિ એટલે કે પરમાત્મા સાથે ભાવનાત્મક સંબંધ બંધાય છે અને તેના આત્મબળમાં કલ્પનાતીત વૃદ્ધિ થાય છે અને તે સર્વ આપત્તિઓથી ઉગરી જાય છે. મોટાભાગે જ્યારે આપણે કાંઈ પણ તકલીફ હોય ત્યારે આપણે તરત જ ભગવાનને યાદ કરીએ છીએ, આપણા ઈષ્ટ દેવતાને યાદ કરીએ છીએ. તો એવી જ રીતે અહીંયા પણ જે આ ત્વમેકા ભવાની સ્તોત્ર છે એમાં જગદંબા ભવાનીની સ્તુતિ છે. આ સ્તોત્રના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિ અને એક અબોધ બાળકની ભક્તિ આપણને જોવા મળે છે. આદિ શંકરાચાર્યના નામે પ્રસિદ્ધિ પામેલા 8 શ્લોકો ધરાવતા એક સ્તોત્રમાંથી અહીંયા આ 5 શ્લોકો લેવામાં આવ્યા છે. સ્તોત્રમાં કરેલા વર્ણન પ્રમાણે સ્તોત્રગાન કરનાર ભક્તને પોતાના સાંસારિક સંબંધોમાં જરાય રસ નથી, એટલે કે તેને મન તો ભવાનીમાં જ સર્વસ્વ છે. વળી શાસ્ત્ર, તપ, તીર્થ, ક્યાંય પણ યાત્રા કરવા જવું, વ્રત કરવા, ઉપવાસ કરવા, આવા જે સ્થૂળ કર્મકાંડ છે એમાં ભક્તને જરાય રુચિ નથી, જરાય રસ નથી. એને તો ફક્ત પોતાની આરાધ્ય દેવી ભવાનીના શરણમાં જ રહેવું છે અને તેને વિશ્વાસ છે કે મારી મા ભવાની વિકટમાં અથવા કોઈ પણ ભયંકર વિકટ પ્રસંગમાં મારી રક્ષા કરશે. તો અહીંયા જે શ્લોકો આપેલા છે એ ભુજંગ પ્રયાત છંદમાં રચાયેલા છે અને એ સરસ રીતે ગાઈ શકાય તેવા આ સ્તોત્રો છે. અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે બાહ્ય કર્મકાંડ કરતાં શ્રદ્ધા સાથે સાદગીપૂર્ણ અને ગુણવાન જીવન એ વધારે મહત્વનું છે. બાહ્ય કર્મકાંડ એટલે કે ભગવા વસ્ત્રો પહેરવા અથવા તો શરીરે ટીલા ટપકા કરવા, વાળ લાંબા કરવા, તો એનાથી કોઈ બાહ્ય કર્મકાંડથી કોઈ મહત્ત્વ નથી. પરંતુ જો આપણે સાદગીપૂર્ણ જીવન જીવીએ અને વિશ્વાસ રાખીએ, ભગવાનમાં શ્રદ્ધા રાખીએ, એનું વધારે મહત્ત્વ છે. તો આવા શ્લોકોનું આપણે આજે પઠન કરીએ છીએ. પહેલો શ્લોક છે: ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતેસ્ત્વમ ત્વમેકા ભવાની. તો અહીંયા ભક્ત છે એ માતાજીને પ્રાર્થના કરે છે કે ન તાતો ન માતા, તાત એટલે પિતા,
પિતા નથી, ન માતા, માતા નથી, ન બંધુ, ભાઈ નથી, કે દાતા નથી. દાતા એટલે આપનાર, દાનવીર. પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી. ન પુત્રો, ન પુત્રી, ન ભૃત્યો, ન ભર્તા. ન પુત્રો, પુત્ર નથી, પુત્રી નથી. ભૃત્ય એટલે નોકર, નોકર ચાકર નથી. અને ભર્તા એટલે કે સ્વામી અથવા માલિક, તો સ્વામી કે માલિક નથી. બંને લાઈન ફરી જોઈએ. પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર ચાકર નથી, સ્વામી કે માલિક નથી. ન છાયા, ન વિદ્યા, ન વૃત્તિર્મમેવ. વૃત્તિર્મમેવ છે એ સંધિવાળો શબ્દ છે. વૃત્તિહિ ઉપર રેફ છે એનો વિસર્ગ થશે, પ્લસ મમ પ્લસ એવ. વૃત્તિહિ પ્લસ મમ પ્લસ એવ. ન છાયા, છાયા એટલે પત્ની, ભાર્યા, સમાનાર્થી શબ્દ પણ યાદ રાખવા જેવો. ન છાયા પત્ની નથી, ન વિદ્યા વિદ્યા નથી, ન વૃત્તિમમેવ એટલે કે મને વૃત્તિ એટલે કે આજીવિકાનું સાધન, નોકરી ધંધો નથી. પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ગતિસ્ત્વમ, ગતિહિ પ્લસ ત્વમ એ પણ સંધિવાળો શબ્દ છે. ગતિ એટલે કે આશ્રય, શરણું. ત્વમ એટલે તું, તું જ એક મારું આશરો છે, આશ્રય સ્થાન છે અથવા શરણું છે. ગતિહિ પ્લસ ત્વમ એની સંધિ આ રીતે છૂટી પડશે. ફરી જોઈએ એનું ભાષાંતર. ત્વમેકા એ પણ સંધિવાળો શબ્દ છે. ત્વમ પ્લસ એકા. મારે પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી. થર્ડ લાઈન. પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. હે ભવાની માં, તું એક જ માત્ર મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. ફરીવાર જોઈએ આખો શ્લોકનું ભાષાંતર. મારે કોઈ પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, સ્વામી નથી, પત્ની નથી, વિદ્યા નથી, નોકરી ધંધો પણ નથી. હે ભવાની માં, તું જ એકમાત્ર મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. બીજો શ્લોક જોઈએ. ન જાનામિ દાનમ, ન ચ ધ્યાન યોગમ, ન જાનામિ તંત્રમ, ન ચ સ્તોત્ર મંત્ર, ન જાનામિ પૂજામ, ન ચ ન્યાસ યોગમ. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન જાનામિ હું જાણતો નથી. દાન હું દાન કરવાનું જાણતો નથી. ન ચ ધ્યાન યોગમ ધ્યાન યોગ પણ હું જાણતો નથી. હું દાન કરવાનું જાણતો નથી અને ધ્યાન યોગ પણ જાણતો નથી. ન જાનામિ તંત્રમ, ન ચ સ્તોત્ર મંત્રમ, ન જાનામિ તંત્ર હું તંત્રને જાણતો નથી. તંત્ર એટલે કે જે ભગવાનની ભક્તિ કરવા માટે, ભગવાનની સ્તુતિ કરવા માટે જે પૂજાની એક પદ્ધતિ છે. અતિ માનવીય શક્તિ પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની પૂજા કરવામાં આવે છે. તેને તંત્ર કહેવામાં આવે છે. આપણે ઘણીવાર ચમત્કાર જોઈએ છીએ, તો ચમત્કાર એટલે કે એ તંત્ર વિદ્યા છે. તો એ તંત્રને એટલે કે પૂજાની એક આ પદ્ધતિ છે, એને હું જાણતો નથી. હું સ્તોત્ર મંત્ર જાણતો નથી. સ્તોત્ર મંત્ર એટલે શું? તો સ્તોત્ર અને મંત્ર એટલે કે આ પદ્ય દ્વારા સ્તુતિ કરવામાં આવે છે તે. આવા પદ્ય લૌકિક છંદમાં રચાયેલા હોય છે અને વેદમાં આવતા જે પદ્યો છે એને મંત્ર કહેવામાં આવે છે. હું તંત્ર જાણતો નથી કે સ્તોત્ર અને મંત્ર જાણતો નથી. ન જાનામિ પૂજામ, ન ચ ન્યાસ યોગમ હું
હું પૂજા વિધિ જાણતો નથી કે હું ન્યાસ યોગ પણ જાણતો નથી. ન્યાસ યોગ એટલે શું? તો શરીરના જુદા જુદા અવયવોમાં ભિન્ન ભિન્ન દેવતાઓનું મંત્ર સાથે ધ્યાન કરવાની જે પ્રક્રિયા છે તેને ન્યાસ યોગ કહેવામાં આવે છે. તો હું પૂજા વિધિ જાણતો નથી કે હું ન્યાસ યોગ જાણતો નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે ભવાની માં, તું જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. અહીંયા જે લાસ્ટ લાઈન છે એ બધા જ શ્લોકમાં રિપીટ થાય છે. હે ભવાની માં, હે મા ભવાની, તું જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. ફરી આખો શ્લોક જોજો. હું દાન જાણતો નથી, ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી કે સ્તોત્ર કે મંત્ર જાણતો નથી, હું પૂજાની વિધિ જાણતો નથી કે ન્યાસ યોગ જાણતો નથી. હે મા ભવાની, તું જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. ફરી એકવાર જોઈ લઈએ. હું દાન કરવાનું જાણતો નથી, હું ધ્યાન યોગ જાણતો નથી, હું તંત્ર જાણતો નથી, હું સ્તોત્ર અને મંત્ર જાણતો નથી, હું પૂજા વિધિ જાણતો નથી, હું ન્યાસ યોગ જાણતો નથી. હે ભવાની માં, તું જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. શ્લોક નંબર 3. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માતઃ ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ન જાનામિ પુણ્યમ, હું પુણ્યને જાણતો નથી. ન જાનામિ તીર્થમ, કે હું તીર્થને જાણતો નથી. ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત. મુક્તિ, મુક્તિ એટલે કે મોક્ષ. હું મોક્ષને જાણતો નથી. મોક્ષ એટલે શું? તો જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તેને મુક્તિ અથવા તો મોક્ષ કહેવામાં આવે છે. ન જાનામિ મુક્તિમ લયમ વા કદાચિત. લય એટલે શું? તો લય થઈ જવું એટલે કે બ્રહ્મમાં, ભગવાનમાં લીન થવું, એને લય કહેવામાં આવે છે. તો બ્રહ્મમાં લીન થવાનું હું જાણતો નથી. કદાચિત એટલે ક્યારેય. હું મોક્ષ કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. ન જાનામિ ભક્તિમ વ્રતમ વાપી માત. હું ભક્તિ જાણતો નથી. વાપી, અહીંયા સંધિવાળો શબ્દ છે, વા પ્લસ અપી. હે માતા, હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. વા પ્લસ અપી સંધિવાળો શબ્દ છે અહીંયા આપેલો. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. માતઃ એટલે હે માતા. હે માતા, હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. હે ભવાની માં, તું જ મારી ગતિ છે, તું જ મારું શરણું છે. આખી લાઈન ફરી જોઈએ. ત્રીજી લાઈન. તો હે માતા, હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. હે મા ભવાની, તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણું છે. ફરી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ એકવાર. હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રાને જાણતો નથી, મોક્ષને કે લીન થવા અંગે ક્યારેય જાણતો નથી. હે માં, ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. હે ભવાની માં, તું જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે અથવા તો તું મારું એક જ શરણું છે. ફરીવાર જોઈએ. હું પુણ્યને જાણતો નથી, તીર્થયાત્રાને જાણતો નથી, મોક્ષ કે બ્રહ્મમાં લીન થવા અંગે ક્યારેય જાણતો નથી, હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. ભવાની માં, તું એક જ મારી ગતિ છે, તું જ મારું શરણું છે. એના પછીનો શ્લોક જોઈએ. આ શ્લોક આપણે પાકા પણ કરવાના છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે
જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. વિવાદ વિવાદ એટલે કે ઝઘડો. વિવાદમાં વિષાદ વિષાદ એટલે દુઃખમાં. વિવાદમાં વિષાદમાં વિષાદ એટલે કે દુઃખમાં. પ્રમાદે એટલે કે આળસમાં. પ્રવાસે એટલે મુસાફરીમાં. વિવાદમાં, દુઃખમાં, આળસમાં અને મુસાફરીમાં. જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે. ચાનલે એ પણ સંધિવાળો શબ્દ છે. ચ પ્લસ અનલે. જલે એટલે કે પાણીમાં. પાણીમાં અને અગ્નિમાં. પર્વતે શત્રુ મધ્યે. અગ્નિમાં, પર્વતે એટલે પર્વત પર અને શત્રુ મધ્ય એટલે શત્રુઓની વચ્ચે. ફરી બંને લાઈન. વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર અને શત્રુઓની વચ્ચે. અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી. અરણ્ય અરણ્ય એટલે કે જંગલ. અરણ્ય એટલે કે જંગલ. તો જંગલમાં. શરણ્ય એટલે કે હંમેશા હું તારે શરણે છું. સદા માં પ્રપાહી. પ્રપાહી એટલે કે રક્ષા કર. સદા એટલે કે હંમેશા. હંમેશા મારી રક્ષા કર. ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે ભવાની, તું એક જ મારું શરણું છે. તું એક જ મારી ગતિ છે. ફરી આખું ભાષાંતર. વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે, જંગલમાં, શત્રુઓની વચ્ચે અને જંગલમાં. સદા મારી રક્ષા કર. હે ભવાનીમાં, તું જ મારી શરણું છે. તું એક જ મારી ગતિ છે. ફરી એકવાર. વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને જંગલમાં. હંમેશા તું મારી રક્ષા કર. હે શરણું આપનારી માતા. શરણ્ય એટલે કે શરણું આપનારી માતા, તું એક જ મારી ગતિ છે. તું એક જ મારું શરણું છે. એના પછી છેલ્લો શ્લોક છે. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાડ્યવક્ત્ર વિપત્તો પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આ શ્લોક પણ પાકો કરવાનો છે. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાડ્યવક્ત્રઃ વિપત્તો પ્રવિષ્ટઃ પ્રણષ્ટઃ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. અનાથો એટલે કે અનાથ. દરિદ્રો એટલે દરિદ્ર. જરા એટલે ગડપણ અને રોગયુક્ત એટલે રોગથી યુક્ત. અનાથ, દરિદ્ર, ગડપણ અને રોગથી યુક્ત. મહાક્ષીણ દીનઃ સદા જાડ્યવક્ત્ર. મહાક્ષીણ એટલે ખૂબ જ ક્ષીણ અને દીનઃ એટલે કંગાળ. ખૂબ જ ક્ષીણ અને કંગાળ છું. જરા રોગયુક્ત, ગડપણ અને રોગથી યુક્ત છું. સદા જાડ્યવક્ત્ર. જાડ્યવક્ત્ર એટલે કે હંમેશા મુખ પર જડતાવાળો. જાડ્યવક્ત્ર એટલે કે જેના મુખ પર જડતા છે એવો. વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદા. વિપત્તો પ્રવિષ્ટ આપત્તિઓમાં પ્રવેશેલો. હંમેશા મુખ પર જડતાવાળો
અને આપત્તિઓમાં પ્રવેશેલો સદાહમ વો સંધિવાળો શબ્દ છે. સદા પ્લસ અહમ. સદા એટલે હંમેશા, અહમ એટલે હું. હંમેશા હું વિપત્તિઓમાં, આપત્તિઓમાં પ્રવેશેલો, પ્રણષ્ટ એટલે નાશ પામેલો છું. ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તું જ એક મારી ગતિ છે, તું એક જ મારું શરણું છે. હે માં, હું સદા અનાથ, દરિદ્ર, ઘટપણ અને રોગથી યુક્ત, ખૂબ જ ક્ષીણ અને કંગાળ, હંમેશા મુખ પર જડતાવાળો, આપત્તિઓમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે ભવાની માં, તું જ મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે, અથવા તું એક જ મારું શરણું છે. ફરી એકવાર. હે માં, હું સદા અનાથ, દરિદ્ર, ઘટપણ અને રોગથી યુક્ત, ખૂબ જ ક્ષીણ અને કંગાળ છું, હંમેશા મુખ પર જડતાવાળો, આપત્તિઓમાં પ્રવેશેલો અને નાશ પામેલો છું. હે ભવાની માં, તું એક જ મારી ગતિ છે, તું એક જ મારું શરણું છે. તો આ રીતે આપણે આ 5 શ્લોકો છે એ સરખી રીતે ભાષાંતર કરવાનું છે. વર્ડ ટુ વર્ડ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પણ ના સમજાયું હોય તો ફોન કરીને પૂછી શકો છો. આપણે લેસન 8 સુધી આપણે કમ્પ્લીટ કર્યા હતા, અને 8મા લેસન સુધી જે કમ્પ્લીટ થઈ ગયું, પછી 9મો લેસન છે એ આપણા કોર્સમાં છે ને એ કટ થઈ ગયેલો છે, એટલા માટે એ નથી લીધો. અને એના પછી આપણે આ 10મો લેસન લીધો. તો 8મો જે ચેપ્ટર હતો એના શબ્દાર્થ આપણે બાકી હતા ટીક કરવાના. તો 8મા ચેપ્ટરના શબ્દાર્થ હું અત્યારે બોલું છું, તો ટેક્સ્ટ બુકની અંદર તમે ટીક કરી લેજો. સાક્ષીભૂત મનુષ્યના એમાં પહેલું છે પુલ્લિંગ શબ્દો પ્રસ્તર, ધ્વનિ, ઉપચાર, સહાય. સ્ત્રીલિંગમાં ત્રુટિ, દુર્ઘટના. નપુંસકલિંગમાં રક્ત, ઔષધાલય. પછી વિશેષણમાં ખાલી એક ઉચિત અને સ્વકીયમ છે. એના પછી પ્રાયઃ, તથૈવ, તર્હિ, ખલુ. આપણે અવ્યય બધા કરીએ જ છીએ હંમેશા. અપિતુ, યતોહિ, યથાર્થમ, બહુધા, સદ્યઃ, સદૈવ, કદાપિ. પછી જે એક્સ્ટ્રા શબ્દો આપેલા છે વિશેષ, એમાં જોઈએ તો 3rd લાઇનમાં પરસ્ય દુઃખેન દુઃખિતઃ, જીવમ પશ્યન્નપી, ઔષધાલય આશ્રિતઃ, પ્રાપ્તુમ અર્હામઃ, સાક્ષિણઃ સन्तઃ, કર્તવ્યમ નિર્વહन्तઃ. બસ આટલા શબ્દો કરવાના છે, અને એની એક્સરસાઇઝ તમને જાતે કરવાનું કીધેલું એટલે થઈ ગઈ હશે. હવે એના પછી હવેના વિડીયોમાં આપણે 10મા લેસનનો સ્વાધ્યાય અભ્યાસ જોશું. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ.